હાલો હેલો હાલો. હા અમિતભાઈ બોલો, અમિતભાઈ ચૌહાણ. હા. અમિતભાઈ રામોદથી મનસુખભાઈ રાઠોડ બોલો. કઈ જગ્યાએ? રામોદથી મનસુખભાઈ રાઠોડ. બોલો ને. અમિતભાઈ વાત એવી હતી, બોલા તમારે કઈ માતાજીનો માંડવો કર્યો તો? ક્યાં? તમારો કઈક માતાજીનો માંડવો લાઈવ છે, હા. એમાં તમે ને કલ્પેશભાઈ બે આયોજકો છો. આયોજકો? હા, તમારા આમાં તમે આયોજક તમે છો એવું લખે. ન હોય ને આયોજકમાં. તમારે ચેનલમાં લીટી આવે છે અમિતભાઈ ચૌહાણ ને કલ્પેશભાઈ ચૌહાણ. હા. હા, તમારા બે ના નંબર છે. એમાં અમારા નંબર હોય તો અમે લાઈવ માટે કોન્ટેક્ટ કરવા એ માટે હોય ને. હા, તો એમાં ઈ જે માંડવો કર્યો છે ને એમાં ઓલો રાવળ દેવ કઈક મનસુખ રાઠોડ વિશે બોલે છે, અને ઈ તમારી લિંક છે, તમે કહો તો તમારા નાખી દો. એના મોબાઈલ નંબર ખાલી પણ મનસુખ રાઠોડ વિશે ક્યારે કઈ બોલે જ નહીં. હે ભાઈ, બોલ્યા જ ન હોય ને. તમારામાં લિંક નાખી દઉં. પણ લિંક નાખેલા હોય તો છે તમારે નંબર રાવળ દેવાના હોય તો તમે ડાયરેક્ટ કરો ને. હું તો લાઈવ કરું છું. મારે પાર્ટી હારે લેવા દેવા હોય ને, મારે રાવળ હારે કઈ લેવા દેવા જ નથી. તો પણ અમિતભાઈ મને ખાલી પાર્ટીના નંબર આપી દો, કેમ કે તમે તમારા પાર્ટી હારે કોન્ટેક્ટ થયો એટલે અમારે ખાલી નંબર એના માટે જોઈ છે કે એમાં એને કીધું કે 1, 2, 3 અને મનસુખ ગોવિંદના કાળજે મારી મેલડી સોટી જાય. તો મેં કીધું મારા કાળજે સોટી ગઈ છે તો ઉખેડવા વાળા એને ગોતવો પડે ને. ભાઈ કાળજે સોટી ગઈ છે તો હવે ઉખેડવા વાળા 2 જણા આવો, અને મારું કાળજું અટણ એની પાસે આવી ગયું. હા. એટલે એવું તમારી ચેનલમાં છે સાહેબ, અને મારું નામ લે છે, એટલે મને તમે આયોજકના મને નંબર આપો તો. લિંક નાખો કયો હોય મને મારે દર વર્ષે કેટલા માંડવા હોય છે મને ન ખબર હોય ને કઈ છે. હું તમે આ નંબર તમારા છે ને, હું તમારા આમાં હાઈ કરીને આમાં નાખું છું. હા. હેલો. હા બોલો. હા અમિતભાઈ, ઈ ઓલા વિક્રમભાઈ રાવલ છે ને, વિક્રમભાઈ રાવલ. હા. એના નંબર જોવે. એનું નામ વિક્રમ રાવલ છે. એ તો પણ મારા વિક્રમ રાવલ મારા આગળ તો કઈ નો કોન્ટેક્ટ એવું કઈ છે નહીં. કેમ કે તો તમે ઈ જે પ્રોગ્રામ છે કે નહીં, હા, એ આખા ગામ સમજશે. એમ આયોજક કોઈ છે જ નહીં. આખા ગામ પાટોત્સવ છે હનુમાન દાદાનો. આખું ગામ હું ના કહેવામાં હતો. મારી આગળ એમાં કોન્ટેક્ટ જ નથી. કયા ગામનો પ્રોગ્રામ છે? તોડવદરા ગામનો. સોળવદરા. આપણે કઈ સમાજમાં છીએ? કોળી સમાજમાં. ઓકે, પણ હવે આને જે કઈ મારા નામથી દીધું એટલે માતાજી કરતા જ મહાન તો મને બનાવ્યો છે. હા. એમાં તો અમને તો કઈ ખબર ન હોય ને. વાત સાચી છે, પણ હવે એના નંબર તમે જેને જે આયોજકે તમને કામ આપ્યું છે એના તો આયોજક છે. આયોજક પણ આયોજક જ નથી એમ તો કહું છું. એમ આખું ગામ સમજશે. ગામ સમજ પણ તમને કોઈ કીધું તો હોય ને, કઈ રામ ભરોસે હોય ગામ સમજ આવી જાય. રામ ભરોસે મારું ગામ, પણ મારું જ ગામ છે. ના પહેલેથી જ્યારથી હનુમાન દાદા મંદિર બન્યું ત્યારથી હું ના સેવા આપું છું. અમિતભાઈ, મને કોઈ કહેતો નથી. તમે મુદ્દો સમજે તો આ પ્રોગ્રામમાં કોઈ એનું આ કલાકારને કોઈ કીધું હોય છે ને. અમે તો તમારું રેકોર્ડિંગ મૂકી દેવું, અમને કઈ વાંધો નથી. જો કે અમે તમારી ચેનલ ને તમારું નામ લખીને મૂકશું. અમારે તો તમે ગોળ ગોળ ઘુમાવો, ઓલું કરો, તમને કઈ ગોળ ગોળ પણ ગોળ ગોળ ઘુમાવાની મારી આગળ વાત જ ન હોય. મારે કઈ હું કલાકારના કોન્ટેક્ટ માં દઈ દીધો. મારી આગળ ક્યાંથી હોય કે તમે કલાકારને બોલાવ્યો હોય એનું નામ દો, એનું નામ દો ને અમે એની યાર વાત કરી લઈ ને. પણ એમાં કલાકારના હું પૂછી લઉં આયોજકમાં કોણ છે, ગામમાં છે કે કોઈ બોલાય. તમે સીધા તમારા તમે નંબર નાખ્યા છે, તમે પોતે લાઈવ કર્યું છે, તો આજે કોઈ મારું નામ એમ નહીં. મેં તો એમાં હું લાઈવ લખ્યું છે. એમાં હું કે લાઈવ લખેલું છે કોન્ટેક્ટ કરો એમ છે કે મેં એમ આયોજકમાં મારું નામ છે. એટલે કોન્ટેક્ટ એટલે તમને કર્યો ને, તમારી ચેનલમાં મારા નામનું વાયરલ થયું છે એટલે મેં તમને ફોન કર્યો છે ને. તમારી ચેનલમાં મારું વાયરલ થયું એટલે તમને ફોન કર્યો. તમારી ચેનલમાં ન હોય તો મારે તમને રિંગ ન કરવાની હોય ને. પણ એમ નથી, હું તો બોલ્યો નથી કે મારું કઈ છે નહીં એમાં. જે છે એમ નથી, પણ તમે જે કાર્યક્રમ કર્યો તો, કોને દીધો તો, લાઈવ કોના માધ્યમથી થયું, એના નંબર કલાકાર કોને તેડાવ્યો તો. મને કોઈ એમ નથી. મેં સેવા કરેલી છે. મને કોઈ કીધું નથી કે તમારે લાઈવ કરવાની છે. ભાઈ હું તમને એમ નથી કેતો કે તમારું ગામ છે ને કોણે પ્રોગ્રામ કર્યો તો ને કલાકાર કોણે બુક કર્યો તો ઈ તમે નથી ખ્યાલ, તો એના માટે મારે શું કરવાનું? પણ મને ખ્યાલ નથી તો હું એમ જ કહું ને મને ખ્યાલ નથી. એમ મને જે સાચું તમે ઈ જ ગામના છો, એનું કાર્યક્રમનું હેન્ડલ કોણ કરે છે ઈ તમે અજાણ્યા થઈ જાવ. ઈ કોણે કર્યું ગામ એમાં એવું છે. ગામ સમજતું છે કે એમાં કોઈ મંડળ નથી કે કઈ નથી. ગામ સમજની અંદર પ્રોગ્રામની 5 જણાની કમિટી હોય, ભાઈ આટલા જણા છે નહીં. પણ ગામમાં કમિટી જ નથી તો મને ન ખબર હોય. તો પછી કમિટી વગર હવન રીતે બધું ગોઠવું હતું. કમિટી વગર જે ઓલા એમ કે આને કેવું છે બધા નક્કી કરીને એમનું આખું ગામ કે એમ કરેલું છે. કોઈ એક જણા કોઈ એમાં હોય જ નથી થતો છે. તો તમારે એનો હિસાબ કિતાબ ગામને જેને સારું લાગે ખાઈ જાય, જેને સારું લાગે કરી જાય, કોઈને કઈ ખબર જ નથી ને. તો રામ ભરોસે આ બધું હાલે ને.
હિસાબ કિતાબ એમાં કાંઈ વધારે એમાં કાંઈ નહીં, જે છે એ સેવામાં જ કરેલા છે, એમાં કાંઈ ઓલું નથી. કાર્યક્રમમાં કોકને તમે અહીંયા ગમે બોલી નાખો ને કોકના માથા તોડી નાખો તો ગામ સમજતો એટલે તમને ખબર ન હોય ને કોણે કર્યું ને શું કર્યું એ તો તમને ખ્યાલ નથી ને. હું તમે જે જાણીને કહો મને કાંઈ, હું અત્યારે નોકરીમાં છું. પણ એટલે મારું કહેવાનું એમ છે, ઓલું તમે ગોળ ગોળ ઘુમાવો તો અમે બધા શબ્દના પ્રહાર હોય, તમે જે શબ્દ બોલો ને એનો તમે જવાબ દઈ તો અમારું આમ થોડું હાલે મારા ભાઈ, એમ અમને કઈ ખ્યાલ ન પડે. આજે તમારું ગામ છે, તમને લાઈવ માં કોઈકે કીધું હોય છે તમારી રીતે તમે? પણ હું એમ તો મેં કીધું, હું જ્યારથી મંદિર છે ત્યારથી હું સેવા આપું છું, જ્યારથી બન્યું ત્યારથી. તમને સેવા મને કોઈએ કહેતો નથી, મને કોઈએ કીધું નથી, એમ તો કહું છું હું. તમને કોઈએ કીધું નથી ને તમે તમારી રીતે ગયા, પણ તમારા ગામમાં ઈ મંદિરના સંચાલન કોણ કરે એ તમને ખબર નથી ને? મંદિરના સંચાલન કોણ કરે છે એનો કાર્યક્રમ કોઈ કરતું જ નથી. ગામ સમાજ તો ચાલે છે, મંદિરનું કોઈ સંચાલન નથી કરતું. તો પછી પ્રોગ્રામ કર્યો કેવી રીતે? ગામ સમજતો જ તે. ગામ એમ કે એને ઈ કલાકાર છે, મને ખ્યાલ છે ને ત્યાં પ્રમાણે ઈ કલાકાર તરીકે નથી આવેલા, મહેમાન ગતિમાં આવેલા છે. તમે જોઈ લેજો આગળનો વિડીયો, તમે તારે સાંભળી લેજો. ભાઈ અમિતભાઈ ના નંબરે મળી જા, કોણે કીધું એ મળી જા, કેમ કે ઈ બધું મળી જાય, કેમ કે આ તો માતાજી કાળજે સોટી ગઈ. તમે સમજ્યા કે વાત? હા. અને તમારું નામ આવશે, તમારા બેયના નંબર નાખશું, તમારી ચેનલ લખશું કે આ ચેનલ ની અંદર આવું વાયરલ થયું છે. હા હા, કેમ કે અમારે તો બધું કરો. હા, અમારે જે છે ઈ એમાં છે ને અમે બોલી છે. અમારી પાસે લિંક નો કટકો છે. હું તો ક્યાં ને કટકો છે તમે, હું ક્યાં ના પાડું, છે તો છે, એમાં મેં સેવા આપેલી છે, મને એમાં ઓલું તો કઈ છે ને. તમને કલાકાર હું પૂછી લઉં, હું ક્યાં ના પાડું છું. હું તમે આયોજક હું જાણી લઉં, કલાકાર કોણ. તમે અમિતભાઈ એકાબીજાનો બચાવ કરો છો. તમે કહો છો મંદિરમાં કોણ કરે છે મને ખબર નથી, કોણે પણ મંદિરમાં તો ગામ સમજશે, પણ કોઈ સંચાલન ઓળખતો નથી. ગામમાં હું આખા ગામને ઓળખું છું, બધાને ઓળખું છું, પણ એનું હેન્ડલ કરતા હોય છે એ કલાકાર માથે એનો વહીવટ કોઈ કર્યો હોય છે એ તમે જાણતા પણ હું જાણી લઉં, હું એમ તો કહું છું, મને નથી ખ્યાલ, હું જાણી લઉં, મેં તમને ક્યાં પાડું છું. પણ એટલે તમે જાણીને પછી રિંગ કરો ને. પણ તમે એમ કહો છો કે એમાં કોણ કરે છે, ગામ સમજશે, ગામ સમજશે, કોણે પાણા માર્યા મને ખબર નથી, કોણ બોલ્યું એ ખબર નથી. હવે એવી કેવી વાત છે? કોણ બોલ્યા એમ તો કહ્યું, વિક્રમભાઈ નામ તો એ તો તમે કીધું તો મેં. ઓકે સારું, કાંઈ વાંધો નહીં, તમે મને નંબર ગોતી નાખો. હવે હાલો હાલો, બોલો બોલો મનસુખભાઈ. મજામાં? હો મજામાં હો મનસુખભાઈ. બોલો, તમારો વિડીયો જોયો, તમે ફોન કર્યો, તમે ફોન સ્વિચ ઓફ કરી દીધો કાકા. એવું નતું, પણ મારે છે ને હું માર્કેટમાં હતો અને તમારો ફોન આવતા મારો બીજો ફોન ચાલુ હતો, પછી ટ્રાફિકમાં હતો ને. હા, એટલે મેં કીધું દેકારામાં શું વાત જ ન થાય તો શું કરવું, મતલબ. ઠીક મેં કીધું ઓલી મેલડી કીધું મને કાર્ય સોટી જાય મોત થા. મેં ગાયને ભાઈ બહુ જૂનો વિડીયો કાઢ્યો મનસુખભાઈ, એક વર્ષ જૂનો હશે, એ વર્ષ જૂનો છે વિડીયો. અને મારો વારો તે 4 કલાક પછી આવ્યો હતો. તમે 4 કલાક પછી મારો વારો આવ્યો હતો. મારી વાત સાંભળો, હું તમને ધન્યવાદ આપું છું. હું કે તમે માઈ ગયું માતાજી હારે મારા કેવા ભાઈ હારા. તમે એવડે એને લાખોનો ખર્ચો કર્યો ને મનસુખ ગાવીને તમે 5 લાખ માણેમાં જાહેર કર્યો તો દેવ જેટલો મારો હોદો મળ્યો. હે કે હવે પ્રોગ્રામમાં જ્યાં જાઓ તમે ફેમસ જ છો મનસુખભાઈ, તમારી જ્યાં હોય ને વાત થાય, લોકો તમને ઓળખે. કાકા દેવ તમારા વિડિયો મિલિયનોમાં છે, તમને બધા ઓળખે જ છે. એમ નથી યાર, ઓળખાણની વાત નથી, પણ દેવની હારે મારી તુલના થાય તો ઈ મારો કોઈ ઓલા જન્મનું કોઈ પુણ્ય હોય ને, કે તમે જે માતાજીના માંડવામાં દેવ હોય મને ઓળખે, પછી રાવણ દેવ મને ઓળખેલા. આજે મેલડી મને ઓળખે અને 3 ટપોરા મારે મારા કાર્ય છોટી જાય, ઈ કેવડી મોટી વાત એલા ભાઈ. એટલે અમે તો રાજી થયા, મોજ આવી, કીધું આનંદ આવ્યો. પણ હવે તમારી જેવા રાવણ હોય ને તો થોડુંક મારે સારું દેવની હારવાર, કેમ કે મને કઈક મારું કોઈ ઓહો ભાગ્ય હોય કે જ્યાં બધી સમાજના હૃદયમાં મારો વાસ થાય અને મારા ભૂવા થપાય, એવી હું તમને માંગણી કરું. મનસુખ દાંત કાઢે તમે એકવાર કહ્યું કે મારો મનસુખ ગોવિંદ એકવાર જો પૈણમાં આવે અને બાપ તો કદાચ સમજો 1 2 3 બોલું, મનસુખ ગોવિંદ જો કદાચ રામોદ નો પાદર નો ધણી આવીને ઉભો રહી જાય, બાપ આજ મારી રાવણ નો મનસુખ ક્યાં આવી જાય ડુ તો મને એમ થાય મારું દીકરું મારું હવે આયલું, હવે મારા ભૂવા થાપવાના જ બાકી રહ્યા. તમારા નામના ભૂવા, બીજું હું તો શું છે બીજું? તબિયત પાણી બસ જો શાંતિ છે મનસુખભાઈ, આનંદ. ઠીક. એટલે મેં કીધું આ બોલા ક્યાં ગામનો માંડવો હતો? અરે ઈ આમ વડોદરામાં. હું તો આમ તો ગયો તો 1.5 કલાક કાંટો મારવા ગયો તો, પ્રોગ્રામ તો બીજાનો હતો. હું તો અહીંયા
ગામના મારા ભાઈબંધો છે ને એ બધા કે આવજો ને ઘડીક અડધી કલાક આંટો મારવા. ક્યાંક સોળવદર કયું છે? હા સોડવદર. આપણે તો સોળવદર. ઈ સેવામાં જતા, પૈસા નથી લીધા. કેના કેના? હનુમાનદાનો ગામ સમક્ષ છે. હા આઈ મેં ઓલા ભાઈ ને પેલા તમારા નંબર આપણે આની પેલા વાત થઈ હતી, તમારો વિડીયો ને મારો બે વિડીયો વાયરલ થયેલો હોય. ના ના, આપણો બેનો વિડીયો નો વાયરલ થયો હોય. તમારા નંબર મારામાં સેવ છે ભાઈ. એ તો હું તમને ફોન કરું, આમ ઘણી વાર ફોન કરેલા તમારે આપણે બેને, તમે મને ઘણી વાર લિંકો નાખો છો, ઘણી વાર તમારી લિંકો આવે મારામાં. ઠીક ઠીક ઠીક. એટલે મેં કીધું આ નંબર તમારા મારી પાસે હતા નહીં, પણ પછી નંબર મને છે ને ફેસબુક માં એક ભાઈએ કોમેન્ટ મારી કે આ વિક્રમભાઈ રાવળ છે. એટલે મને આપણે કોઈ દી રૂબરૂ તો મળેલા નથી. હા હા. એટલે મેં કીધું, એટલે મેં તમારા નંબર છે તમે મારો વિડીયો મૂક્યો છે ફેસબુક માં? હા ફેસબુક માં મેં મૂક્યો છે, ઇન્સ્ટાગ્રામ માં મૂક્યો, પછી સ્ટેટસ માં મૂક્યો છે. તો મેં હજી જોયો નથી. મેં તો આ તો તમારા ફોન આવેલા હતા ને, હા એટલે હું તમારા ફોન આવ્યા ને ત્યારે હું બજારમાં હતો, હા એટલે તમારે મારો ફોન ચાલુ હતો, તમારા વેટિંગમાં 4 ફોન આવી ગયા. પછી ત્યાં છે ને માર્કેટમાં દેખાડો હતો, એટલે મેં કીધું છે ને હમણાં શાક બકાલું બધું લઈ લેવી ને, ઠીક ઠીક ઠીક. પછી અમે શાંતિથી મનસુખભાઈને ફોન કરી. હા મને તો ખબર નથી તમે મારો યાર વિડીયો મૂકી દીધો. ઠીક ઠીક. એટલે આમાં હું નકર બીજા માણસો હું વિવાદ કરે કે મારું હું કામ મૂક્યું, પણ અમારે તો શું હોય ભાઈ કે અમારો તો સ્વભાવ જ એવો હોય કે ભાઈ જે તમે કરો છો અને જે છે જે સમાજમાં જાગૃતતા આવે. કે આજે તમે ઝીલણીયું ગાવાનું મેલ પડતું ને મારું ચાલુ કર્યું, એટલે મારે વધારે તો માતાજી કરતા મારો વજન વધ્યો ને. નકર એમાં તમે એક સાબુ ઘી માર્યું કે બાપ મારી મેલડી જો કદાચ ખમા કરતી પાછી પડે, અને હું વાઘરિયા વેદની મેલડી બોલું, અને આજ જો લીમડાના પાંદડા ધૂણાવન તો માનું કે આજ બાપ મારી વૈરિયાની મેલડી આવી હતી, તો ઈ વેતમાં તો 15-20 ભૂવા ધૂણ જ. અને ઓલા હામાં ભૂવાય પાછા ગાંડી પાસી ના કેવા ઈવડા ઈ મારું નામ દ્યો છું ને ઓલા કમકારા કરે. વિચાર કરો તમે, મારો વારો 4 કલાક પછી આવ્યો. ઈ ભલે હું કહું છું ભાઈ વિક્રમભાઈ અમારો વારો ગમે તે આવ્યો, પણ ઓલા ધૂણવા વાળાને ખબર નથી કે મનસુખ ગોવિંદ કોણ છે, તો ઈવડા તો કમકારા જ કરે છે. આપણે તો માતાજીની વાત કરી કે કાળિયા બીડ વાળા મેલડીમાં છે બેઠા, કાળિયા બીડમાં બેઠા છે ને મેલડીમાં, સાંભળો એનો કેટલો હાથ છે કહો તમને. એ ભલે જે આપણે તો અંશ તમે કહો ભાઈ માતાજી તો તમે માનો કે ન માનો, બાકી બીજા બધા તો માને છે માતાજી. નહીં સાંભળો, કાળિયા બીડમાં લગભગ નહીં તો વિક્રમભાઈ વસ્તી રહેતી છે. ગવર્મેન્ટ અધિકારી મારી દરેક વસ્તુ છે કે હજી એવો નિયમ છે કે ત્યાં કોઈ રહેવા થાય ને કાળિયા બીડમાં, કાળિયા બીડમાં કાળી મેલડીમાં લાપસી કરવી પડે. કોઈ એવું બીવડાવતું શ્રદ્ધાનો વિષય છે એટલે લોકો વિક્રમભાઈ હું શ્રદ્ધા સામે નથી વાત કરતો. તમે પેલા હવે ઈ વાતને તમે દોરેવી છે એટલે હું તમને વાત કરું કે માતાજી છે ઈ કઈ કઈ કોમની જુદી જુદી આવે. આ કારિયા ભીલની જે ચામુંડા છે, કારિયા ભીલની દેવ છે, અમારા દલિતોમાં કે 18 વર્ણમાં પૂજાય છે ખરી? તો પછી ઈવડા એનાથી તમે સેટા રાખો, એનાથી તમે પાણી નો પીઓ, એના ઘરે પાણી નથી પીતા, તો દેવ તો અમારા પૈણીમાં આવે. અમે એના માંડવા હવે મારી વાત સાંભળો, અમે એ વાત કરો પણ તમારા સમાજના મારા કેટલા બધા ભાઈબંધ છે, અમે શૂટિંગ લાઈનમાં તમને વિશ્વાસ ન હોય તમારે ફોન કરવી, એમ કે વિક્રમભાઈ રાવળ મારા ઘરે આવ્યા, મારા ભાઈ હું એમ કઉ છું ઘરે આવ્યા હતા, હારે રહેતા હતા અને રખડતા હતા, ફરતા હતા, હું એની વાત જ નથી કરતો. તમે મને ફરવાની રહેવાની મિત્રતાની વાત હું નથી કરતો. તમે કોઈ દલિતોના ઘરે જઈને જમ્યા? તો તમે મારા ઘરે આવો બરાબર, તો હવે હું દલિત જ છું ને, હું મેઘવાળ છું, મારા ઘરે આવીને જમો હાલો, એટલે હમણાં ખબર મારા મળવા જેવું મારા કઈ કાઢ લેવાનું જ નથી. હું હાવ તમે કહો મળ્યા વગરનો માણસ છું. અમારા ઘરે આવો એટલે અમે તમે જમાડીને લાઈવ કરશું કે ભાઈ અમારા ઘરે આજે વિક્રમભાઈ રાવળદેવ પધાર્યા છે અને અમે હારે ભોજન લઈ છીએ. હા, એ નહીં થાય. નો જ થાય ને બાપુ, તમે વાત સમજતા નથી ભાઈ. દેવના ભાગ પાડી નાખ્યા, ભગવાનના ભાગ પાડી નાખ્યા, એને પૂજવાનો ભાગ પાડી નાખ્યો, એને ધૂપ ધુવાડાનો ભાગ પાડી નાખ્યો. એની બધી જેટલી જાત, જેટલા વર્ણ, એટલા દેવ જુદા, એટલા નિવેદ જુદા, એટલા તાવીજ જુદા, એટલા દોરા જુદા. કેની યારે વાત કરવાની યાર?
તો મનસુખભાઈ આ બાબતમાં તો હું તમારી જે તમે જેટલું આ બધી વસ્તુમાં જાણો છો ને એટલે હું આ બાબતમાં તમારે હારે નહીં પહોંચી શકું. એનું કારણ છે કે તમે આ વસ્તુનું આમ ઓલું કેમ ભણવામાં પીએચડી એમાં તમે બધી વસ્તુને જાણકાર છો બરોબર. તમારી આ બાબતમાં તમે બધી વાતો કરશો ને એ બધી વાતમાં તમને ખબર છે મનસુખભાઈ. જો મારે મેં તમને એની પહેલા ઘણી વાર ફોન કર્યા પણ આપણે હારા સમાચારના ફોન વિક્રમભાઈ તમારાથી મને દુઃખ લાગ્યું હોય તો હું તમારી યારે અભદ્ર તમારી યારે વિરોધમાં મેં તમને હું ધન્યવાદ આપ્યો કે મેં કઈ કીધું? હા નહીં તમે આપણે કઈ મેં તમને કોઈ બે ગેર શબ્દ કે નહીં કીધું હોય. જો તમે એની અંદર કીધું કે એના કાળજે સોટી જાય તો મારા કાળજે મેલડી બેઠી જ છે પણ એ આ ધૂણવા વાળી નહીં. એ મારો કહેવાનો મતલબ એવો હતો કે કોક અહીંયા કાળિયા બીડમાં આવીને કોક એમ કે આ માતાજી ખોટી તો એને માતાજી છોટે ઈ માતાજી ડાયરેક્ટ છોટે જાય એવું નથી કીધું. જો મારી કોક આવીને એને આંગળી સીંધે તો માતાજી ઈ મેલડીને કાળજે સોટી જવાનું ઊંધા નાખી દેવાનું સીતા પાડી દેવા ઈ કરવા કરતા અટાણે ખેડૂતોને થાંભલેમાં વાંધો છે. તો હું ઈ તો ખેડૂત બાબત છે એની ઉપર આપણે હું તો જો ઈ તમારો હું માંડવો આજકાલનો વિડિયો નથી આજકાલનો વિડિયો ઈ હું નથી વાત કરતો વિક્રમભાઈ ઈ વાત પણ હું એમ કહું છું કે અટાણે જો ખેડૂતોને પ્રોબ્લેમ છે થાંભલા નાખવાનો તો આપણે હું માતાજીનો માંડવો કરું લ્યો મેલડી કાળિયા ભીલની મેલડી રહે ઈ આ થાંભલેનો ખેડૂતોને ન્યાય અપાવે મને કઈ વાંધો નથી. આપણે બધા પૈયા લાગી ભાઈ સાહેબ જો દેવની ગતિથી સારું થતું હોય તો આપણે કોઈનો વિરોધ થોડો છે ને મને માતાજીથી વાંધો થોડો છે. આ તો માતાજી નાચભાત પ્રમાણે હાલે છે ઈ જ મને વાંધો છે. ગામડે માતાજી આમાં હું મનસુખભાઈ શ્રદ્ધાનો વિષય છે આવા બધા માતાજી શ્રદ્ધા કામે ન થાય. માનો કે હું હોય બરાબર એક વાત કહું તમને આપણે કેવી બધા કે દારૂ પીવાથી માણા એમ કે ભાઈ દારૂ પીવાથી લેવર ખરાબ થઈ જાય આ એક માનવાની વાત છે પણ તમે પીવો તરત નો ખરાબ થઈ જાય. ઈ તમે પીધા કરો પછી 2-5 વર્ષે તમારું લીવર ખરાબ થાય. એટલે મતલબ માતાજીને પૂજવાથી છેડે તમારો ભૂંટિયો ભરી જાય બાકી કાઈ પેલા કાઈ નો થાય એમ એવું કેવું નહીં. માતાજીને પૂજો હળવે બધાના કામ થાય એમ તાત્કાલિક કોઈ એમ કે આજને આજ માતાજી મારું નામ લ્યો ને હવારમાં તમારું કામ થઈ જાય બરોબર. હળવે હવાની ભક્તિ ને વાહે મહેનત કરવી પડે શ્રદ્ધા ને વિશ્વાસ હોય ને વાહે મહેનત કરવી પડે. વિક્રમભાઈ મહેનત કરવી પડે ને ઈ વાત હાસી કરી બાકી હળવે કામ થાય ધીરે થાય 3.5 દિવસ થાય ઈ બધી અંધશ્રદ્ધા છે. કેમ કે ઈ બધી અંધશ્રદ્ધા એના માટે છે કે જો વિશ્વાસ રાખવાથી તો હોસ્પિટલ બંધ થઈ ગયું હોય. વિશ્વાસ રાખવાથી જો આરોપી પકડાઈ જતા હોય તો પોલીસ સ્ટેશનમાં સાહેબોની જરૂર ન પડે. વિશ્વાસ રાખવાથી સરહદ માથેથી જો દેશ તમને કહો એની સલામતી રહેતી હોય તો મિલિટરીની પોલીસ ત્યાં કણ પહાડમાં ને એમાં બિચારા હેરાન ન થતા હોય. કેમ કે આ જેવું ચલો નથી કેતા ભાઈ દવા દારૂ બે કરવું પડે ભાઈ વસ્તુ કરે માણસ દવાખાને જાય આમ માતાજીને પ્રાર્થના માનતા કરતા ઘરે કુળદેવીને માનતા હોય એની અમે વાતો નથી. આ કાઢીએ સોટી જાય પાડી દે ફાડી નાખે લીંડા વેરી નાખે હેરાન કરી નાખે વીખી સૂતી નાખે કોઈના દીકરા મારી નાખે. હવે મારી વાત સાંભળો કોઈને ઘરે હવે આપણે ધૂણ કે ખમાવું બાળ ખાઈ મેલડી કોકના છોકરાને ખાઈ જાય ઈ મેલડી હોય મારી ખાઈ રહી. કોઈ ભૂવો ધૂણે કે ખમા બાપુ બાળ ખાઈ મેલડી હોય બાળ ખાઈ મેલડી છોકરા ખાઈ જાવ એમ. હવે ઈ કોકના ઘરે આવું ધૂણીને આવું કીધું કે હું બાળ ખાઈ મેલડી છું ઈ મારી ખાઈ કેવડાઈ છોડે. બાળ ખાઈ મેલડી મહાણી મેલડી અડકાઈ મેલડી ઉડતાલ મેલડી આભા મંડળી મેલડી અઢી આખરી મેલડી. હવે મેલડી ની તો દશા બગાડી નાખી આપણે એને ભેગા થઈને. અમારા વિશ્વાસ છે અને અમે મેલડી મને માનવી પછી ભલે અમારી મહેનત જે કામ થતા હોય મેલડી નું નામ લેવી એટલે કામ થતા હોય. વિક્રમભાઈ મને એવું નથી અને મારે ઈ કોઈ વાંધો નથી. મેલડી આખી જગત પૂજે છે ને 18 વરણ માને છે પણ ખાવા પીવામાં જુદા રાખવાના તમે નિવેદ કરો ન્યાય એને જુદા બેહાડવાના એનાથી આખું રહેવાનું નકર દેવ અપડાઈ જાય. તો હવે આ માતાજી ક્યાં કણ મને એવી કોક દેવ બતાવો ને તમે સાંભળો મારી વાત સાંભળો. આપણે મેં કાળિયા બીજ ની વાત કરી ન્યા એવું કોઈ દી એવું નથી થતું કે ભાઈ કયો વરણ છે બધા 18 વરણ દર્શન કરે છે એક જ લાપસી નું તાહડો એમાંથી 18 વરણ પરસાદી લે. એમાં તમારા સમાજ ને આવે છે મારા સમાજ ને આવે દરબાર સમાજ હોય 18 વરણ ના સમાજ ને પગે લાગે છે. કોઈ દી એવો કોઈની અલગ લાઈન નથી થઈ કે બીજા વરણ આ લાઈન થી પગે લાગવાનું. કાળિયા બીડ માં આવો સાંભળો કાળિયા બીડ માં આવો બરાબર ત્યાં મેલડી મને રવિવારે નહીં તો 5000 10,000 માણસો આવે પગે લાગવા. એમાં બધા એક જ લાઈન એક આજની લાઈન ત્યાં જે લાપસી બને છે ને તાહડામાં એમાં 18 વરણ ના માણસો હાથ નાખીને ખાય છે. એમાં કોઈ દી મેં એવો જો જાહેર જળાશય જાહેર સ્થળ
કે જેને રોડ માથે મંદિર બનાવ્યું ત્યાં કોઈના બાપથી નાનો પડે નકર ત્યાં કણ જેલ ભેગું થવાનું થાય ત્યાં ખાખી મામા આવે કે ભાઈ શું છે આ મંદિર તો કે ત્યાં કેમ ભાઈ એને જુદા બેહાડ્યા ઈનો તમારા ઘરે મઢ હોય ને ત્યાં તમે મારું તારું કરી શકો ત્યાં નાચ જાત કરી શકો પણ જો સાંભળો મનસુખભાઈ, સાંભળો મારી વાત. હવે તમે આ કઈ આ વાત તમારી મેં કીધું આ વાતમાં તમે પીએચડી એટલી છે ને મારે આ વાતમાં હું તમારે આ વાતમાં એક વાતમાં નહીં પગી એટલે તો કે એક વાતમાં પોગી નહીં શકું. હું તમને એમ કહું છું કે આ હાઈવે રોડ છે તમારો ભાવનગર હાઈવે રોડ છે. સમજી ગયો તમારી વાત સમજી ગયો કે ભાઈ જાહેર હોય તો એમાં કોઈ પણ તમારા ખેતરમાં રોડ હવે મારે ભાવનગર રોડે મચ્છીમારો નીકળે છે, સંતો નીકળે છે, 18 વર્ષના નીકળે છે, પણ એ હાઈવે માં તો કોઈએ પૂછ્યું નહીં. પણ કોકના ખેતરમાં ગાડી ગાલી જો તરત ગાલે મારો નીકળ, કેમ કે એ એનો પ્રાઇવેટ રોડ છે. જાહેર જળાશય, જાહેર રોડ, જાહેર રસ્તો, જાહેર જળાશય, જાહેર મંદિર એની અંદર મારું તારું કરો તો બાપા હરિયા ગણવાનું થાય ને ભાવનગર જિલ્લા જેલમાં જવાનું થાય. કેમ કે ઈ જાહેર ની અંદર તમારે તમારી નાચ જાત નહીં કાઢવાની, ઘરે કાઢી શકો. તમારા ઘરે હું આવું તો તમે મને પાણી પાવું હોય પાવ, નકર ન પાઈ શકો. તમારું ઘર છે. પણ રોડ માથે જો રેકડી કાઢીને પછી કે અહીંયા નહીં પીવું તો રેકડી એવું ઉલળે ને ટાટી એવું ઉલળે. રોડ નહીં સાડવાનું, ઘર અંદર બેહીને તમારે જે કઈ નાટક કરવા એ કરવાના, પણ રોડ માં આવીને નહીં કહેવાનું ગો ફલાણી જાતનો છું, ફલાણી નાતનો છું. ન્યા નો હાલે. સ્કૂલમાં તમારા છોકરાને બધાને ભણે, ત્યાં કીધું કે અહીંયા ગોળો સુધો રાખજો, અહીંયા ભણવામાં દલિતોનું શિક્ષણ અલગ આવે, દલિતોની કકા બારકડી અલગ, દલિતોના એકડિયા બગડિયા અલગ, કે બધાને એક આવે છે. હે પોલીસ સ્ટેશનમાં લોકઅપ જુદા રહી ગયા કે ઓહો આ તો ઊંચી સમાજનો છે, આનો વીઆઈપી લોકઅપ આપું છું. બાપા જાડા હરિયા વાળું એમાં કોઈ દે. ત્યાં કણ નો કહેવાય કે અમે તો માતાજી પૂજી છે, મેલડીને પૂજી છે. બાપા મને કઈ ફોટો દો ને મારે લોકઅપમાં હરિયા મને રાખો, મારે તો ફલાણી દેવ ને માનવું. ઈ તો તરત જ કઈક શેમાં આવ્યો છે કે આ પોલીસ સ્ટેશનમાં શેના ગુનામાં છે, ભાઈ પ્રોહિબિશનમાં, ઢીકડામાં, કૂચડામાં. ચાલ અંદર ભાઈ જા. ઈ પણ ત્યાં કાંઈ ન હાલે. હું માતાજીને પૂછું છું, રાવણ દેવ છું કે હું ભૂવો છું, ઈ બધાને હરકવ જ આવે સાહેબ. એમાં કાંઈ ફેર ન પડે. એટલે આ બધી વસ્તુ જાહેર જીવનની અંદર ન્યા કાંઈ ગણી શકાય નહીં. ન્યા ગણો તો ઈ મંદિરે બંધ થઈ જાય. ઈવડા જાહેર જીવનમાં હું કામ પક્ષપાત નથી રાખતા? ઈ કમાવાની દુકાન છે. કેમ કે ન્યા દાન પેટીયું રાખ્યું છે, ન્યા બુકુ ફાડવાની, ન્યા ધર્માદાન નામે નાખતા જાઓ, ધર્મનું કામ કરતા જાઓ, પુણ્ય કરતા જાઓ. 10 રૂપિયા 5 રૂપિયા દેતા જાઓ. અહીંયા ધર્માદો હાલે છે. રામ મંદિર ભગવાનના મંદિરની અંદર કરોડો રૂપિયા લઈ ગયા, ભગવાનના મંદિરમાંથી ઘરે લઈ વહી ગયા. હમણાં તમારે ન્યા મેલડીના મંદિરમાં ચોરી થઈ ગઈ, 17 લઈ ગયા હતા, રોજ છાપેમાં આવે છે. માંડિયાનો પાસા કર્યો, એ મારો દાડો ખીમડ્યો, મારો પાછિયો રમે, પાછિયાના 17 ચોરીને વહી ગયા. હજી પાછિયો કાતિયો ગાલિયો એકઈ જડ્યા નથી. ગયો માંડિયાનો રાજા અને રાંડિયાનો રાજા લઈને વહી ગયા. 17 ચોરી ગયા, બધું ચોરી ગયા. આ બધા માતાજીના મંદિરમાં ચોરી થાય છે, પોલીસ સ્ટેશન જાય છે. કા કોઈ ભૂવા તેડાવે નહીં, માતાજી માંડો કરીને હાલ મારી હાલ મારે મઢમાં. મનસુખભાઈ તમે મને ખબર નથી, તમે મારો કયો વિડીયો મૂક્યો હજી હરા મને નથી ખબર. હું તમારે જોયું ને ત્યાં તો મારામાં તમારા ફોન આવેલા હતા ને, એટલે મેં કીધું હું ફોન કરું. મનસુખભાઈ નો ફોન આવેલા છે. મને તો આનંદ આવ્યો, કેમ કે એમાં હું છે તમારી જેવા રાવણ દેવો બધા આજે આ બધી વસ્તુ અને તમારા ઈ માતાજીના માંડવામાં ભેગો મને આજે 1 રૂપિયો મેં દીધો નથી, મેં કાંઈ કર્યું નથી, હું કાંઈ માનતો, તો ઈ માતાજી ભેગા અને કારિયા ભીલ ભેગો મારો જો મનસુખ્યો ભીલ ભેગો આલ્યો તો મારી કેવડી મારી વેલ્યુ, કે મને દેવ મને ઓળખે, કાર્યો ભીલ મને ઓળખે, ઈવડે ભુવારિયા એ મને ઓળખે, તમે મને ઓળખો ને. એટલા માણામાં મારી જે કાર થઈ એટલે કે બાપ એના કાર્ય છોટી જાય, પણ હજી મને કઈ સોટ્યું નથી. એવું કશું કીધું નથી. એમ કીધું કે આવીને કે ભાઈ માતાજી ખોટા ના, એમ નહીં. એવું બોલ્યો છું. 1 વાર 2 વાર ને 3 વાર બાપ મનસુખના કાળજે મારી મેલડી છોટી જાય એમ ગયો છો તમે. કાયદેસર પ્રોગ્રામ મારા કાયદા છોટે નથી. મારી મારી કે જઈ બચારી એને તો ઈ મેલડી ભાળી નથી કે છોટે. તમે પ્રોગ્રામ કરો છો કે નહીં, એટલે તમે બધો અનુભવ પૂરો છે હો તમને. લે અનુભવ વગર બોલાય એટલે તમે બોલો કે નહીં, આમ જેમ બોલતા હોય ને એવી રીતે જ બોલો છો. ત્યારે કાકા હું રાવણદેવ નું કામ કરેલું, મેલડી ની સાણકો બોલું કે હા ભલે મારા બાપ ની દેવી મારી ધનુર્વિદા ની કોથળી તને મારી જવું એ બાઈ મારી હાજર નીલેરું, એ બાપ મારી મીઠડા મેરામણ ની કુંજળી, બાપ કદાચ ડાબી બોલન જમણી હોકારા કરત, બાપ મારી મેલડી વાતું કરો.
આ બધું એમને ના આવડે કેમ કે અમે વાદીનો ખંડિયો કહેવાય તમારા મણિધર ભોફિંડિયા પડકા વીસી હું કાઢું ભલે મનસુખભાઈ હાલો જમવા આવો, હવે જમવાનું બની ગયું છે, હાલો જમી લેવી કઈ હવે. વાંધો જમી લ્યો મને તમે ભાઈ વિક્રમભાઈ આનંદ આવ્યો મજા આવી આ તો તમારી યાર ખાલી વાત કરી કઈ વાંધો નહીં જ્યાં માંડવા કરો ત્યાં એક એક કહાણી મારી ગાતા જજો ભાઈ સાહેબ આટલી હું તમે વિનંતી કરું માઈ ગયું મારે તમારા મોઢેથી મારું નામ નીકળ્યું મને મજા આવી નકર આમાં તો હું અટણ માણે ને અહમ ને ઈગો ને મોટપ ને એવું બધું હોય પણ અમે તો બધા નિર્મળ માણસો એટલે અમને મજા આવે કાંઈ નહીં, હાલો જમી લ્યો અને હું ભલે ભલે જમી હાલો લઉં. જય માતા ભાઈ જય માતાજી. જય માતા હેલો હા મનસુખભાઈ, હા હા મેં જોયો મેં વિડીયો. હા હવે આપણે તો વાત થઈ ગઈ છે, તમે ભાઈબંધીના નાતે કાઢી નાખો તો શું આમાં કરું શું થાય ખબર? હા. હાલો, હા આમાં શું થાય છે ખબર? હા આપણે તો વાત થઈ ગઈ, બે આપણે એકબીજાને ઓળખીએ છીએ હા બરોબર. એ વિડીયો જૂનો છે, તમને ખબર છે. શું છે બીજા બધા ફોન કરીને ઊંધી વાત. એમાં એવું થાય એમાં ઓલા નંબર ઓલે નાખ્યા હોય ને હા પણ આમાં શું છે, ઊંધી વાતો બીજા ઊંધી વાતો કરે, બરાબર. પણ હવે એમાં એવું થાય ભાઈ હવે ઈ જે શેર થયું ની મેં નથી કર્યું ઈ તો તમારી આઈડીમાં જો, આ તો તમને ભાઈબંધી હા તરીકે એટલે કહું છું. મેં નથી કર્યું મારે સાંભળો કે એમાં છે ને ઈ ન્યાથી આવ્યું છે આ જે ન્યા ઈ તમારો જે આ પ્રોગ્રામ થયો ને એમાંથી કોઈ કટકો કરીને મારામાં નાખ્યો એટલે ત્યારે મને ખબર નહોતી હા હા આ તો નંબર પછી જોયું તો તમારું નામ આવ્યું મેં કીધું આ તો આ ભાઈનો નંબર તો આમાં સેવ છે એટલે એમાં હું થોડુંક તમારી આઈડીમાં મૂક્યો ને, મેં હમણાં જોયો તમારી આઈડીમાં, હા બરાબર. કાઢી નાખો તો બીજું તો હું તમને ભાઈબંધ છું, બીજું હું કહું છું. પણ એમાં એવું ઈ કાંઈ ખરાબ થોડું છે એમાં ક્યાં કાઢવાની વાત હતી ઈ વાંધો નથી, પણ આમાં શું છે બીજા જે હોય કે નહીં હા એને એમાં ખોટા ફોન કરે એમ. ભાઈ એમાં એવું છે ભાઈ ઈ પરચા પરચીની વાત રહે ને ઈ તમારી યારે જે જાગૃત નાગરિક છે ઈ ફોન કરે એમાં મારો વાંક નથી કેમ કે એમાં તમે ઈ બોલ્યા છો ને એટલે તમને એવું પૂછશે કે ભાઈ માતાજી કેમ કાર્ય સોટી જાય એમ કેમ કે જે માણસ ઓલા હોય એવું બધું કરશે તમારી યારે કેમ કે ઈ બીજું બાકી એને કઈ લેવા દેવા નહીં તમે સમજી કેમ કે ઈ જે તમે ઈ તમારે પણ શું છે કે ઈ તમે એની અંદર એવું બોલ્યા એટલે ઈ ઓલા જે યુટ્યુબ વાળા હોય એને અટાણા બધા કટકા કાઢે મહેનત ખબર નથી ને ક્યાં પ્રોગ્રામ હતો એ મને ખબર નથી કઈ તારીખ નો તો એ મને ખબર નથી હા કેમ કે મને તો આ આવ્યું ને મેં જોયું હમણાં એક ભાઈ નો ફોન કે ભાઈ મનસુખભાઈ મારા ગુરુ છે, પછી આડી એવડી ગાયું બોલતા હતા, બરાબર. કોણ ઈ ભાઈ કે આમ ને તેમ ને, કે સમાજ મેં કીધું, જો અમારા સમાજની કઈ વાત જ નથી, સમાજની તો હું કઈ વાત કરી જ નથી, બરોબર. ટૂંકમાં એમ કે તમારા માથે કેસ કરું, ટૂંકમાં મેં વાત ન કરી. ઈ પણ તમારે છે ને ભાઈ હવે એમાં મારો કોઈ પ્રોબ્લેમ નથી મારે સાંભળો કેમ કે એમાં જાગૃત નાગરિક છે ને એમાં ઈ ચેનલ ના નંબર આમાં તમને ખબર હમણાં ઘણા વિડીયો મૂક્યું, આમાં હું ખોટી વાતો કરીને પછી પૈસા માંગે કે ભાઈ એટલા પૈસા આપી દે તો એફઆર ઈ ભાઈ જો મારે તમારી પાસે કોઈ પૈસા માંગે મને ગમે તે રિંગ કરજો તમે બીજી વાત ભૂલી જાવ તમારી પાસે પૈસા કોઈ કાલ હવે કોઈ આડીવડી ખોટી રીતે હેલો કરશે એટલે મને ખબર છે મનસુખભાઈ જ વાત કરશે કે ભાઈ બોલો હું અમે ઈ વાત નથી કોઈ પૈસા માંગવાની મેટર નથી આ મેટર ખાલી દેવગતિની છે પરચા પરચીની વાત છે હા ઈ વાત તમારી હા તમે કીધું ને કે એના કાળજે સોટી જાય એટલે ઈ વાતનો કટકો માણસ એમાં કાઢ્યો મને તો ખબર જ નથી અહીંયા તો ઉડતું આવ્યું ને જોયું મને ક્યાં ખ્યાલ છે કાકા અને આ તો 3 દી પહેલા આવ્યું છે આજે મેં જોયું મારી પાસે ક્યાં વોટ્સઅપ ખોલવાનો ટાઈમ હતો પણ છે 1-1.5 વર્ષ પહેલા નો મનસુખભાઈ મારો બાપ જાણે કઈ છે ઈ ઓલા ભાઈ ને અમે ફોન કર્યા કેમ કે અમને ખબર જ નથી કેમ કે અમે આપણે કોઈ રૂબરૂ તો મળેલા ન હોય હા કે આ તો તમારો નંબર આમાં જોયું તો સેવ હતા એટલે મેં એમાં જોયું તો મેં કીધું તમારી આઈડી માં છે તમે તમારી જે ઇન્સ્ટા મૂકેલો છે કે નહીં હાજી અત્યારે તો તમારું રેકોર્ડિંગ છે ને હમણાં અમે પાછા યુટ્યુબ માં ચડાવી છીએ કે તમારી યારે ચર્ચા થઈ ગઈ એમાં તમારો નંબર ન નાખતા મનસુખભાઈ ના નંબર નહીં નંબર નહીં હા એમાં હું ઓલું થાય એટલે મારો ઓલું મૂકો એનો વાંધો નહીં પણ નંબર નો નાખતા મારો ઓકે નહીં નાખ્યા હો એ ભલે એ હા મનસુખભાઈ